બાંડીબારમાં પ્રથમ દિવસે સરસ્વતી પૂજન કર્યા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। બાળકોને ગુલાબનું ફૂલ અને ગોળધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડેલા પ્રગતિ હાઈસ્કૂલના પ્રિન્સિપલ રાજેશ પટેલે જણાવ્યું કે અહીંયા ધોરણ 10 અને 12નું સેન્ટર છે। એમને ગુલાબનું ફૂલ આપી તિલક કરી ગોળધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું છે અને છોકરાઓ શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા આપતા જોવા મળી રહ્યા છે। ક્લાસરૂમ સીસીટીવી સાથે સજ્જ છે અને તેમજ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયેલો છે। રિપોર્ટર ગોવર્ધનભાઈ પટેલ। માર્ચ એસએસસી 2024ની પરીક્ષામાં આજે ગુજરાતીનું પેપર શરૂ થયું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને આ સદર કેળવણી મંડળના પ્રમુખશ્રી તેમજ ત્રણેય યુનિટના કેન્દ્ર સંચાલકો ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને મીઠો બો કરાવી ફૂલ આપી અને કંકુ તિલક કરીને એ લોકોને આવકાર આપ્યો છે અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ઉત્સાહથી પરીક્ષા માટે સમયસર આવી અને પરીક્ષા શરૂ થઈ છે। સાથે સાથે અમારા કેન્દ્ર સંચાલક પણ ઉપસ્થિત છે, વિનયભાઈ સાહેબ, એ પણ થોડુંક અભિપ્રાય આપશે। આજરોજ M&N બ્રધર્સ હાઈસ્કૂલ બાંડીબાર કે જેની અંદર ટોટલ 1 થી 27 બ્લોક કે જે 3 યુનિટમાં વહેંચાયેલા છે, જેમાં બાળકોને પરીક્ષા સમય પહેલાં દરેકનું કુમકુમ તિલક કરી, પ્રસાદ આપી, ફૂલ આપી અને એમનું સ્વાગત કરીને એમને પરીક્ષા ખંડની અંદર બેસાડી અને શાંતિપૂર્ણ માહોલની અંદર પરીક્ષાની શુભ શરૂઆત આજરોજ અમે કરાવેલ છે।